નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. આવતીકાલે ફરી એકવાર ચૂંટણીના રણસંગ્રામમાં બે દિગ્ગજ નેતાઓ ટકરાશે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની. રાજ્યમાં નજીકના સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે બંને પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતને ધમરોડશે. નવાઈની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદી અને રાહુલ ગાંધી બંને એક જ દિવસે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે માહોલ એવો જામશે જાણે કોઈ યુદ્ધના મેદાનમાં બે દિગ્ગજો ગર્જના કરતા હોય. બંને એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરશે, એકબીજા પર સવાલો પણ ઉઠાવશે. બંને નેતાઓ પોતપોતાના મિશન માટે મેદાનમાં પણ ઉતરશે અને બંનેનું મિશન હશે સત્તા. અને આ જ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવતીકાલે આવી રહ્યા છે. આમ તો સાંજે જ આવી જશે. મોદી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ ખેડશે. ગુજરાતના મતદારોને રીઝવવા મોદી જાહેર સભા સંબોધશે. સૌરાષ્ટ્રમાં નરેન્દ્રભાઈ મોરબી, પ્રાચી, પાલીતાણામાં જાહેર સભા ગજવશે. દક્ષિણ ગુજરાતમાં નવસારીમાં નરેન્દ્ર મોદી જાહેર સભા સંબોધશે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો પર મોદી સભાઓ ગજવશે. મોદીના પ્રવાસને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ તૈયારીઓ પૂર્ણ કરાઈ ચૂકી છે. આગામી વિધાનસભાની ચૂંટણી માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એક વખત ગુજરાતમાં આવશે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રની 2 દિવસની મુલાકાતે આવી રહ્યા છે. સોમનાથમાં રાહુલ ગાંધી દાદાને શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. શીશ ઝુકાવ્યા બાદ રાહુલ જંગી જાહેર સભાને સંબોધન કરશે. સોમનાથમાં સભા બાદ વિસાવદર જશે. વિસાવદર, સાવરકુંડલા, અમરેલીમાં પણ સભા સંબોધશે. રાહુલ ગાંધી અમરેલીમાં રાત્રિ રોકાણ પર કરશે. બીજા દિવસના પ્રવાસ દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ સભાઓ સંબોધશે. તો દર્શક મિત્રો, બંને મહાનુભાવો આવતીકાલે મેદાનમાં ઉતરવાના છે. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી. મિશન સત્તા. રાહુલ ગાંધી એ જગ્યા ઉપર જશે જ્યાં નરેન્દ્ર મોદી ઓલરેડી ગતરોજ ગયા છે, જઈ ચૂક્યા છે. સૌરાષ્ટ્રમાં રાહુલ ગાંધી સોમનાથ જશે. નરેન્દ્રભાઈ પણ અલગ અલગ જગ્યાઓ ઉપર સભાઓ ગજવશે. પાલીતાણા, જે વિસ્તાર એવું લાગે છે ત્યાં નરેન્દ્રભાઈ જવાના છે. આપણી સાથે હાલ 2 મહાનુભાવ જોડાયા છે. જયરાજસિંહ પરમાર છે, કોંગ્રેસના નેતા છે. કન્સલ્ટિંગ એડિટર સુધીરભાઈ રાવલ છે. ભાજપ છે એ કદાચ મોદી સાહેબ અને રાહુલ ગાંધીના પ્રચારને લઈને બોલવા નહીં માંગતું, એટલે કદાચ છેલ્લી ઘડીએ ભાજપ ન પણ જોડાયું બની શકે. આપણે 2 મહાનુભાવોથી આગળ વધારશું. જયરાજભાઈ, જે રીતે વાત છે, નરેન્દ્રભાઈએ જ્યાં જ્યાં સભાઓને સંબોધન કરી, આ વખતે રાહુલ ગાંધી એમની પાછળ જઈ રહ્યા છે એવું કહી શકાય. શું કારણ હશે? શું એવું લાગી રહ્યું છે કે જ્યાં નરેન્દ્રભાઈએ જાદુ કર્યો હોય ત્યાં રાહુલ ગાંધી પણ પોતાનો જાદુ ફેલાવે અને જે વોટ ડાયવર્ટ થવાના હોય એને રોકી દે, એવી ગણતરી છે? ના, પાછળની ક્યાં વાત આવે છે? રાહુલ ગાંધીને તો ઓલરેડી 4 રોડ શો પણ પતી ગયા છે.
એ વખતે કંઈ નરેન્દ્રભાઈની સભાઓ ચાલતી હતી તો કોંગ્રેસે એવું નહોતું કહ્યું કે નરેન્દ્રભાઈ પાછળ આવે છે. એટલે વાત કેટલી છે કે ચૂંટણીનો બ્યુગલ વાગ્યા એટલે ક્યાંક ને ક્યાંક ક્રોસ ટ્રાવેલિંગ પણ થાય, પેરેલલ સભાઓ પણ થઈ જાય. જો મોરબીમાં હાર્દિક પટેલ અને નરેન્દ્રભાઈની પેરેલલ સભા થવાની છે, બળાબળીનો ખ્યાલ પણ આવશે, બરાબર. એટલે માનો કે કોઈક જગ્યાએ એવું થવાનું, કોઈ જગ્યાએ સામસામે થવાના, પણ સરવાળે વાત એટલી છે કે હવે બધા એડી ચોટીનું જોર લગાવવાના જ છે. ચૂંટણી આવી છે એટલે પ્રચાર તંત્ર એના પરાકાષ્ઠાએ છે, ખૂબ તાકાતથી વાત ચાલશે, વિષયોમાં ફેરફાર થશે. હવે થોડી વિકાસની વાત બાજુમાં રહેશે, હવે થોડા મુદ્દાઓ બદલાશે, ક્યાંક ઉશ્કેરાટના મુદ્દાઓ નરેન્દ્રભાઈની જુબાનથી આવશે, ક્યાંક ધ્રુવીકરણ કરવાના પણ મુદ્દા આવશે. જોઈએ છીએ કે દર ચૂંટણીમાં જ્યારે ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ જાય, ઉમેદવારોના નામાંકન થઈ જાય, એના પછી પ્રચાર પદ્ધતિની એટલે સ્મશાન ને કબ્રસ્તાન ને બધું આવી જશે એવું લાગે, ધારણા છે મારી. હોપ કે ના આવે, આશા રાખીએ કે ગુજરાતમાં આ મુદ્દા ના આવે. ગુજરાતમાં જે મુદ્દાઓ લઈને નીકળ્યા છે, અમે જે મુદ્દાઓ લઈને નીકળ્યા છીએ કે આ રાજ્ય સરકારે 22 વર્ષની નિષ્ફળતાઓ, ભૂતકાળમાં કોંગ્રેસની યુપીએ સરકાર વખતે કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, એ અમે કેટલી ગરીબલક્ષી યોજનાઓ આપી, બીજી બધી યોજનાઓ વિકાસની આપી, એની અમે વાત કરવાના છીએ. હા, એક વાત ચોક્કસ છે કે અમે આ સરકારની ટીકા કરીએ છીએ, પણ ટીકા મુદ્દા આધારિત કરીએ છીએ. ક્યારે અમે વ્યક્તિગત કોઈ વાત ઉપર ટીકા કરતા નથી. અમે જીએસટીની વાત કરીએ છીએ, અમે નોટબંધીની વાત કરીએ છીએ, તો મુદ્દા આધારિત. તમે જો રાહુલ ગાંધીના બધા પ્રવાસમાં મોટે ભાગે જીએસટી, નોટબંધી સેન્ટરમાં રાખી છે. ક્યાંય તમે જોજો વ્યક્તિગત રીતે નરેન્દ્રભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો નથી. હા, નીતિઓને ચોક્કસ અમે વિરોધ કર્યો છે. એમની નીતિઓની વાત, એમની સ્ટાઇલ ઓફ ફંક્શનિંગ, એમની લાઈફસ્ટાઈલ, આ બધા માટે ક્યાંક વાત થઈ શકે, કારણ કે રાજકીય બાબત છે. લોકોને તમારી ઓસ્ટેરિટી સાથે લેવા દેવા છે. તમારી સાદગી તમે વાત કરો તો હમણાં આજે પણ એક જગ્યાએથી કહેવાયું હતું કે ભાઈ 9 લાખનો તમે સૂટ પહેરી 4 કરોડમાં વેચાણી કરો, પછી ગરીબોની વાત કરો, ગરીબ મેળા કરો. એવી કોન્ટ્રાવર્શિયલ બાબત હોય, રાજકીય જે લોકોને સ્પષ્ટી હોય, તમારો દંભ ખુલ્લો પાડવા માટે વાત કરી શકાય. પણ સામાન્ય રીતે આખી ચૂંટણી તમે જો છેલ્લા 2 મહિનાનો માહોલ જોશો ઈશુભાઈ, તો તમને ક્યાંય કોંગ્રેસ તરફથી તો તમને એવું જોવા નહીં મળે. હા, વિજયભાઈ રૂપાણીની ક્લિપો ફરે છે કે કોંગ્રેસ માટે આક્ષેપ કરે કોંગ્રેસ હવે જાતિવાદના સહારે છે, અને પોતે પાછા કોઈક જૈન ધર્મના એમના પોતાના ધર્મના કેન્ડિડેટને વઢવાણો બેસાડવા માટે એ વિનંતી કરે કે ભાઈ આપણો લઘુમતી સમાજ છે, એક આટલા ટકા વસ્તી ધરાવતો સમાજ છે, અને પછી મને મુખ્યમંત્રી બનાવ્યો છે. આવી બધી ધાર્મિક કે સામાજિક કે જાતિવાદી જે એમને નામ આપવું હોય, તો એવી વાત કર્યા પછી એમની ક્લિપ લોકો વચ્ચે ફરજ છે આજે સોશિયલ મીડિયા પર, તો જાણતા હશો. પણ એના પર આક્ષેપ નથી કર્યો કે આવું કેમ કર્યું. એ આક્ષેપ કરે છે એનો અમે જવાબ આપ્યો હતો. એમ નહીં, આક્ષેપ બરોબર છે. આમ તો તમે જે રીતે ગણતરી કરી છે, જિગ્નેશ મેવાણીને તમે કોંગ્રેસમાં સમર્થન કર્યું છે, તમે અલ્પેશ ઠાકોરને ઓલરેડી લઈ ચૂક્યા છો, તમે હાર્દિક પટેલનું સમર્થન માંગી રહ્યા છો, તો આ પણ એક વસ્તુ જ્ઞાતિવાદ તરફ જ લઈ જઈ રહી છે ને. તમે કોઈ હવે જાતિવાદ લઈ નથી કે હું એ વાત કરું છું કે એમને આક્ષેપ કર્યો હતો. જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસે સમર્થન આપ્યું તો એ તો ઉનાની ઘટનામાં એમને જે દલિત સમાજ રોડ ઉપર આવ્યો હતો એ વાતને, એમની જે ઘટના હતી અન્યાય હતો, એને વાચા આપી હતી. મારી વાત સમજો, કારણ કે એમની લડાઈ સરકારની સામે છે, એમની લડાઈ સરકારની નીતિઓની સામે છે. હાર્દિક પટેલની લડાઈ એ સરકારની સામે. તમે જો આજ સુધી પણ એ સરકારની સામે જ છે. એવી જ રીતે અલ્પેશ ઠાકોર તો હવે ઓબીસીમાં જોડી ગયા છે, એટલે હવે ક્ષત્રિય સમાજના કે નેતાની વાત ના આવે. પણ મારી વાત કેટલી કે એમની અને અમારી બંનેની જે કોમન મિનિમમ પ્રોગ્રામ છે, હેતુ છે, એ એક છે. અને જ્યારે સરખો હેતુ હોય કે ભાઈ આ સરકારને કાઢો, આ કોમવાદી સરકારને કાઢો, આ જે સરકારની અન્યાય નીતિઓ છે એનો વિરોધ કરો, તો અમે બંને સરખા વિચાર છે તો સાથે છીએ. કાલ વિચાર જુદો પડે તો કાલની વાત કાલની વાત કાલ. બરોબર છે, કદાચ એવી શક્યતા છે. ભાજપના નેતા પણ કેયુર રોકડિયા બરોડાથી આપણી સાથે જોડાયા છે. કેયુરભાઈ, મહામંથનમાં આપનું સ્વાગત છે. સામાન્ય રીતે આવતીકાલે ફરીથી મોદી સાહેબ આવી રહ્યા છે. મોદી સાહેબ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સુરતમાં સભાઓને દમરોડી રહ્યા છે. મોદી સાહેબ ઉપર ભાજપને ખૂબ આસ છે. મોદી સાહેબ આવવાથી ભીડ થાય છે, એટલું જ નહીં, વોટમાં પણ ફરક પડે. તમે માનો છો કે મોદી સાહેબ જે રીતે જ્યાં જ્યાં સભાઓ સંબોધન કરે છે ત્યાં એનો પ્રભાવ જોવા મળી રહ્યો છે? મોદી સાહેબ એ ગુજરાતના પનોતા પુત્ર છે. ઘણા વર્ષોના ગુજરાતના શાસન પછી એમને જે ગુજરાતને આર્થિક રીતે, સામાજિક રીતે, સૌ રીતે મજબૂત બનાવ્યું, અને એના પછી આજે દેશના વડાપ્રધાન બન્યા છે. આજે એ દેશના નહીં, વૈશ્વિક લીડર તરીકે એમની ઇમેજ ઉપસી છે. તો સ્વાભાવિક રૂપે
જ્યારે મોદી સાહેબ ગુજરાતની અંદર પ્રવાસે આવતા હોય, પ્રચારમાં આવતા હોય, તો સ્વાભાવિક રૂપે એમને જોવા માટે, એમને સાંભળવા માટે, એમના મનની વાત જાણવા માટે લોકો ઉમટી પડે એ સ્વાભાવિક ઘટના છે. ઓકે, સુધીરભાઈ પણ આપણી સાથે છે. સુધીરભાઈ, જે રીતે મોદી સાહેબને જ્યાં જ્યાં સભાઓ સંબોધન કર્યું એની આજુબાજુ રાહુલ ગાંધીએ પોતાની સભાનું આયોજન કર્યું છે, શું લાગે છે રાહુલ પણ એવું માની રહ્યા છે કે હું પણ અસર કરી શકીશ નરેન્દ્રભાઈની જેમ? એ દરેક રાજકીય પક્ષો અને એના નેતાઓ પોતાનામાં આત્મવિશ્વાસ સાથે જ મેદાનમાં ઉતરતા હોય છે, તોય પરિણામ કોઈ એક પક્ષે વિજય અને પરાજયનું આવતું હોય છે. એટલે દરેક જણાએ પોતાની કાર્યક્ષમતા દાખવવી જ પડે. કોઈ લઘુતા ગ્રંથિથી પીડાઈને મેદાનમાં ઉતરે તો પહેલેથી જ હાર નથી. એટલે નરેન્દ્ર મોદી અત્યારે એક પ્રુવન વક્તા તરીકે, પ્રુવન એડમિનિસ્ટ્રેટર તરીકે ઓલરેડી છે, પણ રાહુલ ગાંધી અગાઉ હતા એના કરતાં અત્યારે લોકો એને સાંભળે છે એવું પણ કહી શકાય કે બંને. એટલે અને આગળ પાછળ ફરવાની બદલે બંને પક્ષોએ પોતાની જે યાદી કરી હશે એમાં કોઇન્સિડેન્ટલી સાથે સાથે થયા હશે. દાખલા કે એકબીજાની યાદી લીક થઈ ગઈ અને પહોંચી ગઈ એવું તો આમાં રણનીતિની દ્રષ્ટિએ કાંઈ હોતું નથી. એવા કોઈ લાભાલાભે લગભગ નથી હોતા. એટલે મોટા ભાગે એવી વસ્તુ નથી. પણ છતાંય રાહુલ ગાંધી જે આત્મવિશ્વાસ સાથે ઉતર્યા છે એટલે લોકો પહેલા કરતા એને વધારે સિરિયસ લે છે. એની નોંધ ભાજપે પણ લીધી છે અને નરેન્દ્રભાઈની વિશ્વસનીયતા અને લોકનિષ્ઠા હજી અખંડ રહી છે. કમસે કમ લોકનિષ્ઠાની અંદર લોકો એની પર અખંડ રહી છે. એટલે એ કોંગ્રેસે પણ એની ગંભીર નોંધ લીધી જ છે. એટલે બંને પક્ષે તમે જો રસાકસીનો જંગ જામ્યો છે. અને હું એવું કહું છું કે રાજકીય પક્ષો માટે સૌથી વધુ જો અઘરી પરીક્ષા હોય તો આ તમારી મિશન સત્તા છે. સત્તા મેળવવી એ સૌથી મોટી અઘરી પરીક્ષા છે અને એના માટે આ લોકોએ રાત દિવસ એક કરીને તમે જુઓ છો જેટલી જહેમત, જેટલા દાવપેચ, જેટલી બાબતોને એ લોકો લોકમાનસમાં સ્થાપિત કરી શકે એટલો એનો ફાયદો છે. સુધીરભાઈ, એવું લાગે છે કે ક્યાંક કોંગ્રેસે બીજા તબક્કાની જે યાદી જાહેર કરી તેમાં કોંગ્રેસ માર ખાઈ ગઈ છે. કારણ કે કોંગ્રેસે જે છાપેલા કાટલાઓ અથવા તો જેમને પોતાના ઘરના ન આપે મત એ સ્થિતિએ ટિકિટો આપવાની વાત કરી અને એક જે અદના કાર્યકર્તાઓ છે એને ક્યાંક નારાજ કરવાનો પ્રયાસ કર્યો છે. એ નુકસાન કોંગ્રેસને કરી શકે? ઈશુદાનભાઈ, મોટા ભાગે બંને પક્ષે એવું વધતા ઓછા પ્રમાણમાં કહી શકાય. તમારી વાત સાચી છે. કોંગ્રેસને જે કુલ યાદી મળી છે ને એ યાદીની અંદર એવું અત્યંત આશાવાન ઉજળું ચિત્ર નથી આવતું કે જે લોકોએ ધાર્યું હતું. એનું કારણ એ છે કે એમણે એકદમ 22 વર્ષ સુધી વનવાસ વેઠ્યો એટલે કોઈ પણ રીતે નરેન્દ્ર મોદી અને ભાજપનો પડકાર ઝીલવા માટે બેઠા થવું પડે એવું હતું. લોકો એટલે જેટલા ભાજપ વિરોધી પરિબળો હતા એને એક કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો. છેલ્લા વર્ષનો તમે ઇતિહાસ જોઈ લો. એની અંદર જ અત્યારે એમણે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે જિગ્નેશ મેવાણી, પ્રવીણ રામ સહિત બીજા કેટલાય સંગઠનો અથવા નાના મોટા પક્ષો એનસીપી ને જેડીયુ ને બધાને ભેગા કરીને એક ભાજપ વિરોધી જેટલા લોકોને છે ને એક પ્લેટફોર્મ પર લાવવા માટે એના કારણે એ એવું સંતુલન નથી સાધી શક્યા. મને એવું લાગે છે એમણે ઘણો પ્રયત્ન કર્યો, કેટલુંક ધાર્યા કરતા તો વધુ કર્યું પણ સંતોષજનક સંતુલન નથી લાવી શક્યા. એના કારણે જે કુલ યાદી પ્રાપ્ત થઈ છે ને એ લોકોએ જે ધારીને એના આમ ખીચડો થઈ ગયો છે. જે ભારતીય જનતા પક્ષમાં બી એવા ઘણા મુદ્દાઓ છે પણ કોંગ્રેસની આશાવાન જે યાદી પડવી જોતી હતી એ લગભગ નથી સાબિત થઈ. બિલકુલ બિલકુલ. જયરાજભાઈ, જે રીતે ભાજપ છે એ 182 ઉપર લડી રહ્યું છે, કોંગ્રેસે 182 ની વાત દૂર ઘણા બધાને વહેંચી દીધી. ચાલો તમે આટલી રાખો, તમે આટલી રાખો. તમને લાગે છે કે કોંગ્રેસમાં એ આત્મવિશ્વાસનો અભાવ હતો કે પછી ખરેખર એ કરવું પડે એવી સ્થિતિ અથવા તો મજબૂરી હતી? કારણ કે જિગ્નેશને તમે ટેકો આપ્યો છે એટલે કે સમર્થન આપ્યું. જિગ્નેશ અપક્ષ તરીકે લડે છે. ત્યારબાદ કેટલીક જગ્યાએ જે ઉમેદવારો આમ મજબૂત હતા એમને કાપી નાખવામાં આવ્યા. એટલે એ કોઈ એવું તો કોઈ સેટિંગ તો મને નથી લાગતું ભાજપ સાથે આ વખતે હોય. પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફથી એક ભૂલ નાનીકડી થઈ છે અને એ એટલા માટે થઈ છે કે નિકોલ, સમજો નિકોલ છે તો એ પાટીદારનો એરિયો કહેવાય. ત્યાં ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ છે, એ ભલે વ્યક્તિ હોય પણ એ નિકોલ જો પાટીદારોને અસર કરતું હોય તો પાટીદારો કરી શકત. વિરમગામ છે, તેજસ્વીબેન પટેલની સામે તમે લાખાભાઈ ભરવાડને આપી. હવે એ આખો વિરમગામ પટ્ટો છે એ પાટીદારોને ઇફેક્ટેડ હતો. તો આ બધું કઈ સેટિંગ તો નહોતું ને કઈ આવું બધું? આપણે બે સરસ વાત કરી. મને એક વાત કહેવાની તક પણ આપી દીધી કે કોંગ્રેસ જો તમે જાતિવાદનો ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરતો હોય તો એનો સજ્જડ જવાબ આ જ છે કે ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ મારા યુથ NSUના પ્રમુખ હતા, મારા પરમ મિત્ર છે, મારો નાનો ભાઈ છે. એ યુથ કોંગ્રેસમાં પણ પ્રમુખ રહ્યા છે, અત્યારે મહામંત્રી છે
એ યુવાનોમાં લોકપ્રિય ચહેરો છે, એટલે ફક્ત પાટીદાર ચહેરો હોય અને ચૂંટણી લડે એવું નથી. ઇન્દ્ર વિજયસિંહ 100% જીતવાના છે. તમામ કોમના યુવાનો એમની સાથે છે. એમને સંગઠનમાં ખાસ કરીને NSUએ અને યુથ કોંગ્રેસમાં લોહી રેડી દીધું છે. તમામ કોમના, તમામ જ્ઞાતિના, તમામ ભાષાના લોકો ઇન્દ્ર વિજયસિંહ સાથે છે અને નિકોલમાંથી સજ્જડ બહુમતી સાથે ઇન્દ્ર વિજય જીતવાના છે. એના કરતાં બીજી વાત કરું, તમે જે વિરમગામની લાખાભાઈની વાત કરી, તો હું એક વાત કરું કે પાલનપુરમાં જ્યારે ગોવિંદભાઈ પ્રજાપતિની ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી હતી તો ત્યાં ક્યાં પ્રજાપતિના મતો છે? મારી વાત સમજો. એના પછી ભરૂચમાં રમેશભાઈ મિસ્ત્રીને આપી હતી, અત્યારે નથી. દુષ્યંતભાઈ પટેલ પહેલા રમેશભાઈ મિસ્ત્રી હતા, તો ત્યાં ક્યાં મિસ્ત્રીના મત છે ભાઈ? અચ્છા, એના કરતાં આગળ ઇન્દ્ર વિજયસિંહ સામે જે જગદીશભાઈ પંચાલ છે, તો ત્યાં ક્યાં પંચાલોના મત છે? એટલે જાહેર જીવનની આ સારી નિશાની છે. મને દુઃખ થાય છે કે કોઈ પણ જાતિવાદના આધારે ટિકિટ ઓછામાં ઓછી વેચવી જોઈએ. હા, 100% એ વાત એટલે એક બાબત એ પણ છે કે જેટલી જ્ઞાતિ એક જ પરિબળ એવું ન હોવું જોઈએ કે જેના આધારે ચૂંટણી થાય. એમાં કાર્યક્ષમતા આવે, એની અંદર ઉંમર આવે, એની અંદર પોતાની મેરિટ આવે, તંદુરસ્ત ચર્ચા થઈ રહી છે. વિચારધારા આવે, ઘણું આજે બધું. રાજકીય અવલોકન સિવાય બી બહુ તંદુરસ્ત ચર્ચા થઈ પણ છે. ધીરજભાઈ, થતું જ હશે. Actually આપણે ભલે આપણો એકલા પ્રયાસ જ જ્ઞાતિ એવો હોય છે કે થતું જ તંદુરસ્ત હશે. એમાં ઘણીવાર છે, દાખલા તરીકે ઘણીવાર એવું બની શકે છે. બે વાત છે, લોકશાહીમાં માથા કાપીને રાજ લેવાતા હોય છે, માથા ભેગા કરી રાજ લેવા પડે. આખી ચિત્ર winning જુદું છે. criteria એટલે હાવી ન તમારે થઈ જવું બહુમતી સાથે 51% લોકો ભેગા કરવા હોય તો 51% લોકો ભેગા કરવા માટે સામાન્ય રીતે લોકશાહીમાં દરેકને એવી અપેક્ષા હોય કે મોટો સમૂહ હોય તો લોકો વધારે આવે, સ્વાભાવિક છે. તો અહીંયા ગુજરાતમાં પણ જે જાતિવાદ છે, અહીં નહીં, આખી દુનિયાની અંદર, દેશની અંદર તમામ જગ્યાએ જાતિવાદ છે જ, પણ જાતિવાદથી પર રહી ટિકિટો જે ફાળવવામાં આવે છે ને, એનો મને આનંદ છે. માત્ર ઇન્દ્ર વિજયસિંહની વાત નથી કરતો, ભારતીય જનતા પાર્ટીએ પણ આપ્યા છે, તો હું આવકાર્ય છે. હું એવું માનું છું, મને દુઃખ એ વાત હતું કે એલિસ બ્રિજમાં જો પીકે દત્તા હારી જતા હોય, TN શેષન જો એલિસ બ્રિજમાં સારામાં સારા ઉમેદવાર ગણાય, જો એ હારી જતા હોય તો એ શું છે? એટલે લોકશાહીનું ક્યાંક પરિપક્વતા પણ ના ગણાય. મારી વાત સમજો. ખરેખર તો બંધારણમાં એવી જોગવાઈ છે કે સારા ઉમેદવારો જીતે તો વધુ સારા ઉમેદવારો, જેની પાસે 51% સારા ઉમેદવારો હોય એની સરકાર બને. ઉત્તર પ્રદેશમાં કેવું થયું હતું? બહુ સરસ એક તમને વાત કરું કે મોરારજી દેસાઈએ જ્યારે એવું કહ્યું હતું કે આ દેશ યુવાનોનો છે અને યુવાનોએ રાજનીતિમાં આગળ આવવું જોઈએ, અને પછી જ્યારે ટિકિટો આપવાની વાત આવે ને ત્યારે મેક્સિમમ યુવાનોને કાપવામાં આવે છે. બિલકુલ. જયરાજભાઈ, યુવાનોની વાત તમને એક કહું, તમને કડવું સત્ય. જ્યારે રાજીવ ગાંધીએ યુવાનોને આગળ લાવવા માટે 21 વર્ષની જે મતદાર માટેની એલિજિબિલિટી ક્રાઇટેરિયા હતો એ 18 વર્ષનો કર્યો ને એના કારણે કોંગ્રેસ હારી ગઈ હતી. કોંગ્રેસે કેટલા શુભ નિષ્ઠા સાથે કર્યું હતું, પણ યુવાનો એટલે એ બી એક અડવો પણ છતાં એને કર્યું હતું. બે જગ્યાએ સુધીરભાઈ બહુ સારી વાત હું કેયુરભાઈ આપની પાસે પણ ઈશુભાઈ એક સરસ વાત રહી છે, આપણા દર્શકોને પણ એનો લાભ મળશે કે જે સુધીરભાઈએ વાત કરી તો એ વાત માત્ર યુવાનોને, જો 18 વર્ષે મતાધિકાર રાજીવ ગાંધીએ આપ્યો, મહિલાઓને 33% અનામત, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ રાજીવ ગાંધી લાયા છે, તો અત્યારે તો 50% કર્યું, આવકાર્ય છે. આ સરકારે આનંદીબેનની સરકારે 50% કર્યું તો આવકાર્ય છે. પણ મારી વાત કેટલી છે કે એના પછી એડવર્સ ઇફેક્ટમાં છે, જે SP બધા આવી જાય છે, અમે અમારી ભાષામાં એને સરપંચપતિ, સદસ્યપતિ એમ કહીએ છીએ. એટલે જે નેતા હોય એમના પત્ની આવી જાય, સુધીરભાઈ, નેતા હોય એમના બેન આવી જાય. ખરેખર સાચી જે કાર્યકર્તાઓ છે જે પોતાના પરિવાર સાથે છોડી, અને મહિલાએ રાજનીતિમાં જ્યારે આવે છે ત્યારે એને બહુ સહન કરવું પડે છે. મહિલા જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે એને આક્ષેપ થાય છે. કોઈ સુંદર મહિલા હોય, કોઈની જોડે વાત કરે તો એના ઉપર લોકો ખોટી વાતો કરે. હું જાહેરમાં બોલું છું, આપના માધ્યમથી, VTVના પ્રતિષ્ઠિત માધ્યમથી કહેવા માંગુ છું કે આવી રીતે ખૂબ મહિલાઓ તકલીફ હેઠળ છે, અને પછી જ્યારે ટિકિટ આપવાની વાત આવે ત્યારે નેતાની પત્ની, ટિકિટ આપવાની વાત આવે ત્યારે નેતાની બેન, નેતાની દીકરી, બહુ દુઃખ થાય છે મને. સાચા અર્થમાં કાર્યકર્તાઓ ટિકિટ આપો. હા, તમે મેરિટ જુઓ, ગુણવત્તા. બિલકુલ બિલકુલ, બહુ જ સારી વાત છે. તમે બહુ સારી વાત કરી અને લોકોની અને નેતાઓના દિલના દર્દની વાત કરી છે તમારી આ વાતથી. કારણ કે 2 દિવસ પહેલા જ મેં જ્ઞાતિવાદી ઉપર આખી ચર્ચા કરી હતી, 1 કલાકની. ખૂબ સરસ એ ચર્ચા પણ રહી હતી. નાનકડા વિરામનો સમય છે દર્શક મિત્રો, નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ આ મુદ્દા ઉપર ફરીથી આવશું. મિશન સત્તા, અને મિશન સત્તામાં આપણે તમામ પાસાઓને આવરવાનો પ્રયાસ કરીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરીએ છીએ મિશન સત્તા. મિશન સત્તામાં તમામ પાસાઓ આપણે આવરી લીધા. માત્ર નરેન્દ્રભાઈ અને રાહુલ ગાંધીની સભાઓ નહીં, પરંતુ તમામ મુદ્દાઓ, એમના મુદ્દાઓ અને જનતા શું અપેક્ષા રાખી રહી, તમામ બાબતો ઉપર ચર્ચા કરી રહ્યા છીએ. કેયુરભાઈ, તમે બ્રેક પહેલા કંઈક કહેવા માંગતા હતા જાતિવાદ ઉપર જ્યારે ચર્ચા થઈ રહી હતી ત્યારે. જાતિવાદના મુદ્દા પર કોંગ્રેસને એમે ક્યારે બોલવાનો અધિકાર નથી.
દેશમાં આઝાદી પછી સૌ પ્રથમ દેશની જનતાએ કોઈ સરકાર પર વિશ્વાસ મૂક્યો હતો તો એ કોંગ્રેસ પર મૂક્યો હતો અને કોંગ્રેસે ત્યારથી સત્તા પર બની રહેવા માટે જાતિવાદી કાર્ડનો હંમેશા ઉપયોગ કર્યો છે અને ગુજરાતમાં તો એ પ્રૂવ પણ થઈ ચૂક્યું છે કે ખામ થિયરીના આધાર પર એટલે ક્ષત્રિય હરિજન આદિવાસી મુસ્લિમ એટલે ધર્મ અને જાતિના નામ પર ઝઘડો કરાવીને મત મેળવીને સત્તા હાંસલ કરવાનું જો કોઈએ કામ કર્યું હોય તો હંમેશા વર્ષોથી કોંગ્રેસે કર્યું છે અને નરેન્દ્રભાઈ જ્યારે આજે દેશની સત્તા પર આવ્યા છે તો સૌથી પહેલું આ જાતિવાદી રાજકારણ ધર્મ આધારિત રાજકારણનો જો છેદ ઉડાવ્યો હોય તો ઉત્તર પ્રદેશમાંથી જ્યાં જ્યાં જાતિવાદી રાજકારણ રમીને સીટો જીતાતી હતી એ બધી જ સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે જ્યાં મુસ્લિમ બહુમૂલક એટલે મુસ્લિમ વધારે સંખ્યામાં હતા મતદારો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી છે એટલે જાતિવાદી રાજકારણનો છેદ ભારતીય જનતા પાર્ટીએ ઉડાવી દીધો છે એટલે મારે કેવું છે કે કોંગ્રેસ આજે પણ આ જ થિયરી પર એટલે કે આજે ઓબીસી પાટીદાર અને આવા મુદ્દાઓ હરિજન આ તમામ વર્ગોને પણ અંદર વિગ્રહ કરાવીને સમાજની અંદર ભાગલા પાડીને જીતવાનું સપનું આજે જોઈ રહી છે પરંતુ મને ગુજરાતની સમજુ વિચારશીલ જનતા પર પૂર્ણ વિશ્વાસ છે કે તેઓ એમની આ મુરાદ ફળવા નહીં દે. બહુ સારી વાત કેયુરભાઈ કહી પણ મને લાગે છે કે ત્યાં સુધી હું આવું છું જયરાજભાઈ આપની પાસે મને લાગે છે જ્યાં જે રીતે નરેન્દ્રભાઈ પણ જે મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ઇમોશનલ મુદ્દાઓ ઉપર પણ લઈ રહ્યા છે વિકાસનો મુદ્દો છે એ ભટકાઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક કેયુરભાઈ. ના નરેન્દ્રભાઈનો મુદ્દો હંમેશા વિકાસ પર છે. નરેન્દ્રભાઈને વિકાસ પુરુષ તરીકે દેશમાં અને વિશ્વમાં ઓળખ મેળવી એટલે વિકાસના મુદ્દાની વાત બહાર ક્યાંય એ કરતા નથી. હા તેઓ એ ચોક્કસ જણાવે છે કે ભૂતકાળની અંદર પણ કોંગ્રેસે ક્યારે ક્યારે જાતિ આધારિત રાજકારણ રમીને સત્તા મેળવવાનો પ્રયાસ કર્યો છે. એમને ગત સભામાં પણ ક્યારે ક્યારે મુખ્યમંત્રીઓને ઉથલાવવા માટે કોંગ્રેસે જે ષડયંત્રો રચ્યા એના પર પણ વાત કરી નરેન્દ્રભાઈએ કરી હતી. બાકી એમનો મૂળ મુદ્દો વિકાસનો છે. લોકો માટે જે પ્રજા માટે જે કાર્યો કર્યા છે એના પર જ અમે રાજકારણ કરવા જઈ રહ્યા છે. અમે એને સેવાનો ભાવ ગણીએ છીએ. અમે એની પર જ આગળ વધી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ જયરાજભાઈ શું કહેશો? કેયુરભાઈએ જે વાત કરી, કેયુરભાઈ આપે જે વાત કરી એમાં જે આપે વડાપ્રધાન શ્રીના વખાણ કર્યા, સ્વાભાવિક છે તમે વખાણ કરો, તમારી પક્ષના વડાપ્રધાન છે, દેશના તો છે પણ તમારા પક્ષના પણ છે. અને અમે વરને કો વખાણે એની માં એક કહેવત છે, જેની જાનમાં ગયા હોય એના ગાણા ગાવા પડે. એમાં તમે સાચા છો નહીં, તમે સાચા છો. ના ના તમારા પક્ષના જ છે ભાઈ, વડાપ્રધાન તો દેશના છે પણ તમારા પક્ષના છે, તમને અધિકાર છે એનો, એની સામે હું ઓડિટ નથી કરતો. હવે મુદ્દા ઉપર આવું. તમારા નરેન્દ્રભાઈએ ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં એવું કહ્યું હતું કે મેં પિછડી જ્ઞાતિ છે, હું પહેલી વખત કોઈ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જાહેર કર્યા પછી હું પિછડી જ્ઞાતિનો છું એવું કહેવાવાળી વ્યક્તિ એકમાત્ર આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી છે. મનમોહનસિંહજી કે રાજીવ ગાંધીએ કે ઇન્દિરા ગાંધીએ ક્યારેય કહ્યું નથી. વચ્ચે નહીં બોલો ભાઈ, ગરીબ વર્ગમાંથી આવું છું એવું. અરે પણ હા એટલે એ એટલા માટે જ કહ્યું તું તમે. મેં આપણે સાંભળ્યા છે ઈશુભાઈ, તમને ના પડો, મેં આપણે સાંભળ્યા છે. તમે બોલશો ત્યારે હું નહીં બોલું એટલા માટે તમે દૂરથી બેઠા છો એટલે મારી વાત સાંભળજો પછી જવાબ આપજો. એના પછી આગળ વાત કરું કે તમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હમણાં જ એક વઢવાણના ઉમેદવારને બેસાડવા માટે જૈન ધર્મની વાત કરો છો. મુદ્દા નંબર 3 વ્યક્તિગત ઉપર નહીં, વ્યક્તિગત નહીં, એમને જૈન ધર્મની જ વાત કરી કે ભાઈ જૈનોને 5% વસ્તી છે, મુખ્યમંત્રી બનાવ્યા છે નરેન્દ્રભાઈએ, તો એ જ્ઞાતિવાદ હતો. ઈશુભાઈ એવું નહીં. ત્રીજો મુદ્દો, આ દેશમાં પહેલી વખત એવું બન્યું છે કે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોવિંદજીને જ્યારે ડિક્લેર કર્યા ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે રાષ્ટ્રપતિની જાતિ જાહેર કરવામાં આવી હોય. તમે જાતિવાદની કઈ વાત કરો છો? દેશની તમામ શિષ્ટાચાર તોડી નાખ્યા, બધી જ પ્રણાલીઓ તોડી નાખી ભારતીય જનતા પાર્ટીએ. અને એના કરતા આગળ વાત કરું, તમારા મહેન્દ્રભાઈ મજબૂત તમારા ધારાસભ્ય છે જુનાગઢના, એ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, સામાજિક આગેવાન પણ છે, તો એમને કેમ પ્રધાનમંત્રીમાં નથી લીધા? તમારે પુરુષોત્તમ સોલંકીને કઈ મજબૂરીથી પ્રધાનમંત્રીમાં લેવા પડ્યા? આ જાતિવાદનું વરવું ઉદાહરણ છે ભાઈ, વરવું. તમારે પુરુષોત્તમભાઈ સોલંકીને મંત્રી બનાવવા પડ્યા એ માત્ર એ મોટા કોળી સમાજના વ્યક્તિ છે એટલે જ લેવા પડ્યા છે. એ કોઈ બીજી કોઈ એમની ક્ષમતા નહીં ક્ષમતાની વાત નથી કરતો.
એટલે સુફિયાણી વાતો રહેવા દો ભાઈ. સૌથી વધુ જાતિવાદ તમે કરો છો. તમે હમણાં જ બોલ્યા. તમે એક તો એક્ઝેક્ટ તમે હરિજન શબ્દ પણ ના વાપરી શકો. અત્યારે વપરાતો પણ નથી. દલિત શબ્દ વાપરવો જોઈએ. અત્યારે આપણા બંધારણમાં પણ દલિત શબ્દનો ઉપયોગ થયો છે. ખામ થિયરીની વાત કરી રહ્યા કરતો નથી. એ ખામ થિયરીની વાત વ્યક્તિગત વાત થઈ જશે. પણ મારી વાત એટલી છે કે જાતિવાદ કરવાનો તમને કહેવાનો અધિકાર એટલા માટે નથી કે તમે પોતે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવી વ્યક્તિઓ પણ પોતાની જાતિ જાહેર કરવી પડી છે. એટલે ઊંડું કથરોટ ને હશે એવો ઘાટ થયો છે કેયુરભાઈ. એટલે આક્ષેપ ન કરીએ તો સારું. કેયુરભાઈ કંઈક જવાબ વચ્ચે આપે છે, પછી હું સુધીરભાઈ પાસે જાઉં છું. કેયુરભાઈ, હા, ભાઈ જે આક્ષેપ કરી રહ્યા છે, એક તો આક્ષેપ પાછલી નહીં, જાતિમાંથી નહીં, સત્ય ગરીબ હકીકત વર્ગમાંથી વડાપ્રધાન આવ્યા છે અને ગરીબ વર્ગમાંથી માણસ જ્યારે આજે ગરીબ વડાપ્રધાન નહીં, પદ સુધી ગરીબ નહીં, પહોંચ્યો છે પીછડી જ્ઞાતિ છે. ત્યારે ગરીબ નહીં એને કેયુરભાઈ. દરેક ગરીબની ચિંતા છે. પણ તમે ખોટો મુદ્દો ઉપાડી રહ્યા છો. ગરીબની વાત નથી. ગરીબ હવે એ કોઈ વ્યક્તિ એક કોમ્યુનિટી છે, કાસ્ટ પીછડી નથી. જાતિમાંથી ગરીબ એ વડાપ્રધાન વર્ગ બન્યો છે. હોય, તમને એક તો જો હવે તમે બોલો છો એ ખોટું છે. હવે ઓકે. તમે બોલો છો એ ખોટું છે. હું તમને ફરી એકવાર ટોકું છું. હવે હું તમારી વખતે સહેજ પણ બોલ્યો તો તમારે પણ ન બોલવું જોઈએ. ઓકે. હા, એટલે એમને જે વાત કરી એ પાછલી જાતિમાંથી જે વડાપ્રધાન બન્યા છે તો એમને શું ખાલી વંશવાદ જે ગાંધી પરિવારમાંથી આવે એને જ વડાપ્રધાન પદ પર જોવા છે? એમને કોઈ રાષ્ટ્રપતિ કોઈ નાની જાતિમાંથી બને એમાં એમને રસ નથી? એમના તો મોટી મોટી જાતિના લોકો રાષ્ટ્રપતિ બની શકે છે એવું એમનું માનવું છે? ભાઈ, આ મુદ્દો નથી. મુદ્દો આજે ગુજરાતની અંદર ગુજરાત ઇલેક્શનનો છે અને ગુજરાતની અંદર ઇલેક્શનની અંદર આખું ગુજરાતની જનતા જાણે છે કે પાટીદારના મુદ્દે કોણ શું કરાવી રહ્યું છે, જિગ્નેશ મેવાણીને કોણ અપક્ષ લડાવી રહ્યું છે, એની સામે કોણે ઉમેદવાર ઉભો નથી રાખ્યો. આ તમામ ગુજરાતની જનતા જાણે છે. અલ્પેશ ઠાકોર ઓબીસી સમાજમાંથી આગેવાન બન્યા હતા અને એ પહેલા કોંગ્રેસમાં હતા, ફરીવાર કોંગ્રેસમાં જોઈન થઈને ચૂંટણી લડી રહ્યા છે. એ કયા મુદ્દે એ રાજકારણ કરી રહ્યા છે આખી સમગ્ર ગુજરાતની જનતા જુએ છે. મારે ગુજરાતની જનતાને અહીંથી જણાવવાની જરૂર જ નહીં પડે કે જાતિવાદી આધારિત રાજકારણ કોણ કરી રહ્યું છે. સમગ્ર ગુજરાતની જનતા જાણે છે. ઓકે, મુદ્દો એ છે. સુધીરભાઈ, આ તમામ બાબતોમાં નેતાઓ પણ વિકાસનો મુદ્દો છે એ ઓછો હાઇલાઇટ કરી રહ્યા છે. ખરેખર મુદ્દાઓ છે એ વિકાસના મુદ્દાઓ ઉપર ચૂંટણીઓ લડાવી જોઈએ. આપણા દેશની ખબરની કમનસીબી છે. આ વખતે તો લાસ્ટ ચૂંટણી અમેરિકામાં પણ આપણા જેમ છાંટા ત્યાં ઉડ્યા હોય એવું મને લાગ્યું હતું કે વ્યક્તિગત ઉપર આવી ચૂક્યા છે. ખરેખર નહીં તો અમેરિકા ને એ બધા છે બહુ વિકાસના મુદ્દા ઉપર છે, બહુ એજ્યુકેટેડ પીપલ છે, એવું નથી. આપણે હિસ્સો કરી નાખીએ એ વાત અલગ છે, પણ તમામ જે સમસ્યા હોય એ સમસ્યા ઉપર ચૂંટણી લડાવી જોઈએ. એ સમસ્યાઓને વાંચા આપનાર પ્રતિનિધિ એ હોશિયાર છે કે પછી એ જ્ઞાતિનો છે એટલે આપવી પડે છે ટિકિટ? આ બધી વસ્તુઓ આપણામાં હજુ પણ એ લોકશાહીનું હનન કર્યું કહેવાય એવું હું માનું છું. શું માનો છો? આપણી લોકશાહીની કમનસીબી એ છે કે ત્યાં માથાનું મહત્વ છે, માથાની સંખ્યાનું મહત્વ છે. એટલે રાજકીય પક્ષો માટે એની મજબૂરી કયો કે જે કંઈ કયો વધુમાં વધુ લોકો એની તરફેણમાં કેમ થાય એ બાબત છે. બીજું, આપણે ત્યાં જેટલો એલિટ ક્લાસ તમને દેખાય છે એના કરતાં માસની સંખ્યા વધારે છે, શિક્ષણ ઓછું છે. અને બીજું, વર્ણ વ્યવસ્થા એવી છે કે આપણે ત્યાં જ્ઞાતિઓમાં વંટાયેલો દેશ છે. જોકે એક બાબત છે કે એક બંધારણ હેઠળ આપણે જીવીએ છીએ એ બહુ અદ્ભુત બાબત છે, પણ હજી આપણો સમાજ પોતપોતાની જ્ઞાતિમાં રહે છે. એનો સદુપયોગ એક સંગઠિતની રીતે હોવો જોઈએ. એની બદલે જ્યારે રાજકારણની વાત આવે ત્યારે વેચાઈ જાય છે. હું પણ એવું નથી માનતો કે દેશની 100% પ્રજા જાતિ જોઈને મત આપે છે, હું એવું નથી માનતો. પણ વધુમાં વધુ લોકો એવું રૂરલમાં કે એવી બધું પોકેટ્સ એવા હશે અથવા તો ખાસ જ્ઞાતિઓ એવી હશે કે જેના કારણે જ રાજકીય પક્ષો માટે આ જાતિવાદ મજબૂરી બની જાય છે. કોંગ્રેસ અને ભાજપની તમે વાત કરો તો કદાચ એની અંદરથી કોઈ પક્ષ બાકાત નથી. દેખાવની અંદર પોતપોતાની રીતે કોઈ ઇમ્પ્રેસ કરી જાય, અમે જાતિવાદ નથી કરતા, જાતિ બધા, પણ લગભગ ટ્રેક રેકોર્ડ તમે જુઓ જાતિવાદથી ઉપર લગભગ કોઈ નથી. એટલે જાતિવાદની વાત છે ને છે. બીજું, તમે કીધું પરફોર્મન્સના મુદ્દા હોવો જોઈએ, વિકાસના મુદ્દા હોવો જોઈએ. બહુ સાચી વાત છે. વિકાસના મુદ્દા એક વસ્તુ કરી કે પહેલા વિકાસની વાતથી નરસિંહ રાવની સરકારે ખૂબ સારું કામ કર્યું હતું 5 વર્ષની અંદર. ને મને યાદ છે એમના હોર્ડિંગોમાં કોંગ્રેસ કા હાથ વિકાસ કે સાથ એવું હતું, એ કોઈ યાદ નથી કરતું. પણ એ 5 વર્ષે હારી ગયા ત્યારે નરસિંહ રાવે, હું પત્રકાર તરીકે ત્યાં હાજર હતો, કેટલાક પત્રકાર સાથે નવ મોતીલાલ નહેરુ બહાર વાત કરતા હતા, જે બહાર અંદર વાત થઈ બહાર આવી
એમણે એમ કીધું વિકાસ સરકારે કર્યો એ આપણે લોકો સુધી પહોંચાડી ન શકાય, પણ ત્યારે ભારતીય જનતા પક્ષના નેતાઓ એવું કહેતા હતા કે આ વિકાસના નામે કોઈ દિવસ ચૂંટણી કોઈ ન લડી શકાય. પણ એક યશ નરેન્દ્રભાઈ મોદીને જાય કે એને વિકાસને એટલો બધો હાઇલાઇટ કર્યો, એટલો બધી મજબૂત કરી કે હવે વિકાસ આધારિત રાજનીતિની ચર્ચા દેશમાં થઈ. મને એમ છે કે એનો યશ ના એનો યશ હું નરેન્દ્ર મોદીને એટલા માટે કે એક હિંમત હોવી જોઈએ. એણે કીધું ને કર્યું ઓછું કે તમે એ બધા તમારા આક્ષેપ હોઈ શકે, પણ વિકાસ આધારિત રાજનીતિને દિશા જો આપી હોય તો એ નરેન્દ્રભાઈ કર્યું છે. બીજું જે ટ્વિસ્ટ કેવી રીતના થાય છે, વિકાસ ગાંડો થયો. જો 2 મિનિટ વધારે હોય તો બોલું, તમે કહેતો હોય તો તમારે, કારણ કે તમારો મારો પ્રશ્ન ડાયવર્ટ. પણ વિકાસના ચર્ચાઓની અહીંયા જે હાલત થઈ, તમે જો હું વિકાસ છું, વિકાસ આટલો બધો એટલે વિકાસ ગાંડો થયો જે ચાલ્યું, વિકાસ ગાંડો થયો એટલું બધું એટલે એક જોક બનવા માંડ્યું. લોકો એવું કહેવા માંડે કે વિકાસ નામનો જેને દીકરાનું નામ નહીં રાખે, એટલે આખી ભાજપ ડિફેન્સમાં આવી. પણ નરેન્દ્રભાઈની ને ભાજપની સ્ટાઇલ છે કે જે સૌથી નબળા મુદ્દે એની ઉપર એકદમ હાવી થવું. એટલે એમણે સૂત્રમાં જ હું છું વિકાસ, હું છું ગુજરાત, એ પોતાના કાર્યકર્તાઓને બુસ્ટઅપ કરવા માટેની આખી રણનીતિ છે. પોતાના કાર્યકર્તાઓને પણ એ રણનીતિમાં આવ્યું તો યોગ્ય થયું છે. વિકાસની વાતને કોઈ પણ રીતે વળગી રહ્યો તો મારી દ્રષ્ટિએ યોગ્ય છે, પણ કદાચ રાજકીય પક્ષોને એટલું બ્રહ્મજ્ઞાન હશે આપણા કરતા વધારે કે વિકાસના એકલા મુદ્દે નહીં જીતાતો હોય, એટલા માટે તે ઇમોશનલ મુદ્દાઓ હાવી થઈ જતા હોય છે ને પાછલા બારણેથી પણ ઘૂસી જતા હોય અને રાજકીય નેતાઓ જ લાવતા હોય છે. એ આપણા પ્રજા માનસને ઓળખીને કદાચ એ લોકો એવું કરતા. બિલકુલ બિલકુલ. કેયુરભાઈ, હું આપની પાસે ફરીથી આવવા માંગીશ. મારો દર્દ પણ એ જ છે અને દરેક ગુજરાતીનો પણ દર્દ એ હોવો જોઈએ ને છે. તમે ભલે જે કહેવું હોય કહેજો, પણ મારો એક સીધો સવાલ એ છે કે જે રીતે ભાજપના નેતાઓ કે કોંગ્રેસને હું પૂછીશ, એ માત્ર બફાટ કરવાથી, માત્ર ઉશ્કેરવાથી એ મત મેળવવાની લાલસા શું કામ રાખે છે? અરે ભાઈ, ન મળે તો કંઈ નહીં, વિકાસ સિવાયની વાત ન હોવી જોઈએ. મત મળે કે ન મળે, ન જાતિવાદ આવવો જોઈએ. રૂપાલાજી એવું કે એ મિજાજ પ્રજા લાવી દે તો જમાવટ થઈ નહીં, જાય. રૂપાલાજી એવું કે 9:30 સુધીમાં મોટ કરી દેજો, નહીં તો પછી આમ થાય. શું છે ભાઈ? લો એન્ડ ઓર્ડર એમનો જ છે પાછો. નહીં, મુદ્દો એ નથી. મુદ્દો હું માત્ર રૂપાલાજી નહીં, રાહુલ ગાંધીની તમે વાત બે કરો વસ્તુ છે. તો હિન્દુ ટેરર, હું આવું છું આપની પાસે લો એન્ડ ઓર્ડર કે ભાઈ હિન્દુ ટેરર ખતરનાક છે. અરે ભાઈ, શું છે? તમે મુદ્દા ઉપર કેમ, વિકાસ ઉપર શું તમે ડરો છો? આ મુદ્દા ઉપર તમે ભાજપ કેમ પહેલ નથી કરતું? ઓકે કેયુરભાઈ. બે વસ્તુ છે. એક તો મારા આગળના વક્તાશ્રીએ ખૂબ સારી વાત કરી કે દેશની અંદર શિક્ષણનો અભાવ થયો. દેશમાં 60 વર્ષ કોંગ્રેસ શાસન કરે અને દેશની જનતાને, અને આજે તો જો કોંગ્રેસ અમને પૂછે છે કે શિક્ષણ માટે તમે શું કર્યું, પણ મારો કોંગ્રેસ પર સીધો પ્રહાર કો આક્ષેપ કો એક જ છે કે દેશની અંદર 60 વર્ષ કોંગ્રેસ શાસન કર્યું અને પછી આવનાર સરકારને એવું પૂછવું પડે કે શિક્ષણ માટે તમે શું કર્યું. ભાઈ, અમે પૂછવા માંગે છે કે દેશમાં 60 વર્ષ શિક્ષણ માટે તમે શું કર્યું? અને આ શિક્ષણનો અભાવ છે જેને કારણે દેશમાં આજે પણ વિકાસની જગ્યા પર જાતિવાદી આધારિત રાજકારણ કોંગ્રેસ કરવામાં સફળ રહી છે. એમને ખબર છે કે આ અશિક્ષિત લોકો આ મુદ્દાને સાંભળશે. આ એમની એક રણનીતિ હું એમને રણનીતિ કહીશ કે દેશમાં સત્તા મેળવવી હોય તો લોકોને અશિક્ષિત રાખવા પડે. અશિક્ષિત લોકો જ વિકાસની વાત નહીં કરે. નરેન્દ્રભાઈ માટે તમે પણ એક વસ્તુ સાચી કહી કે વિકાસ પુરુષ તરીકે નરેન્દ્રભાઈ એસ્ટાબ્લિશ થયા. એમને રાજનીતિનો સેન્ટરમાં રાખ્યો વિકાસને. આજે કોંગ્રેસ ભલે કે વિકાસનું આવું થયું, વિકાસનું તેવું થયું, અમે કહીએ છીએ કે હું છું વિકાસ, હું છું ગુજરાત. પણ આખું રાજકારણ આજના પરિપ્રેક્ષની અંદર વિકાસની આજુબાજુ જો કેન્દ્રિત કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે, કોંગ્રેસે નહીં. ભારતીય જનતા પાર્ટીએ વિકાસને એટલું બધું મહત્વ આપ્યું કે જેને કારણે કોંગ્રેસે પણ વિકાસ આવો થયો છે આવું કહેવું પડ્યું. આજે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે અને કોંગ્રેસ એ જાતિવાદ. કેયુરભાઈ, મારે આપને ખાલી એટલું કહ્યું છે, તમે એટલે વિકાસની વાત છે ને વિકાસના મુદ્દાને કેન્દ્રમાં લાવ્યા નરેન્દ્રભાઈને, એ વાત મેં પણ કરી, જે તમે પણ કરો છો. પણ ભારતીય જનતા પક્ષ હવે વિકાસને જ વરેલો છે, વિકાસની જ રણનીતિ છે એવો મારો જરાય મત એટલા માટે નથી કે વિકાસને તમે રણનીતિ તરીકે ઉપયોગ કરો અને એને મહત્વ આપો છો એટલું સારું, પણ ઇમોશનલ મુદ્દાઓ લાવવામાં પણ ભારતીય જનતા પક્ષ જ આગળ હોય છે. ત્યારે વિકાસમાંની એની શ્રદ્ધા હટી જાય છે અને વિકાસ કેટલો કીધો
અને કેટલો કર્યો એ આખો એક ડિબેટનો જુદો વિષય છે. પણ નરેન્દ્રભાઈ માટે હું એટલું કહું કે વિકાસના મુદ્દાને એમણે કેન્દ્રમાં લાવ્યા એ એમનું સાહસ છે. પણ હવે ભારતીય જનતા પક્ષ એઝ એ હોલ એ મુદ્દાને કેટલી વળગી રહી છે કે માત્ર રણનીતિમાં ઉપયોગ કરે છે એ પાછો એક પ્રશ્ન બીજો છે. ઈશુભાઈ, જે કેયુરભાઈએ વાત કરી, એક જ મિનિટ કેયુરભાઈને. ના નરેન્દ્રભાઈએ જ આ રાજ્યની અંદર વિકસિત રાજ્યને જો વિકસિત બનાવ્યું હોય તો નરેન્દ્રભાઈએ બનાવ્યું. આજે દેશની અંદર પણ તમે જુઓ કે કોણે કોંગ્રેસે ના પાડી હતી કે ભાઈ તમે જનધનના એકાઉન્ટ લોકોના એકાઉન્ટથી ના જોડો. આજે 28 કરોડ જનધનના એકાઉન્ટ ખુલે, ગરીબ માણસના એકાઉન્ટ ખુલે, તો દેશની અંદર ગરીબોને પણ વિકાસ સાથે જોડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. દેશની અંદર 2-2.5 કરોડ મહિલાઓને ચૂલા પરથી ગેસ પર લાવ્યા, નરેન્દ્રભાઈ લાવ્યા. અમે કોંગ્રેસે ના પાડી હતી. તો આજે પણ વિકાસની રાજનીતિ સાથે ગરીબ માણસને દેશના લોકોને જોડવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે. બિલકુલ બિલકુલ. રાજ્યની અંદર પણ નરેન્દ્રભાઈએ કર્યું છે. એટલે અમારી રાજનીતિ રાજ્યની હોય કે દેશની યુતિ હોય, અમે વિકાસ સાથે જોડાયેલા છીએ. આ કોંગ્રેસની વાત જુદી છે. ઓકે ઓકે, હું વાંધો નહીં, બ્રેકમાં પછી જઈશ. જયરાજ, જે કેયુરભાઈ આપે વાત કરી એટલે હવે શાંતિથી મેં બરાબર આપણે સાંભળ્યા છે એટલે મને સાંભળજો. સૌથી પહેલી વાત કરું કે આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે આ દેશ તમારા નરેન્દ્રભાઈ મોદીએ જાપાનમાં એવું કહ્યું હતું કે આ મદારીઓનો દેશ છે, ભુવાઓનો દેશ છે, દોરા ધાગા કરવા વાળાનો દેશ છે, બાધાઓ રાખવા વાળાનો દેશ છે. જૂનું ક્યાં ઉખેરો? નહીં, બરાબર જ કહી રહ્યો છું. નરેન્દ્રભાઈએ એવું કહ્યું હતું કે આ દેશમાં જન્મ લેવાથી મને શરમ આવે છે. આવું કહ્યું હતું. આ દેશમાં જે દેશમાં શંકર ભગવાન જન્મ્યા હોય, પણ આ દેશમાં જન્મ લેવાથી શરમ આવે છે એવું લગભગ નહીં બોલ્યા હોય. એવું બોલે છે. મારી માહિતી નથી, પણ પહેલા જમાનામાં આ દેશમાં જન્મ લેવા વાળા શરમ આવે એવી સ્થિતિ હતી. હવે એના કરતા આગળ શરૂઆત કરું. એ સ્થિતિમાંથી પ્રાથમિક શાળાઓ કોંગ્રેસે બનાવી, માધ્યમિક શાળાઓ તમામ કોંગ્રેસે બનાવી, ગ્રાન્ટ એ પણ ગ્રાન્ટીન એડ. એટલી વાત સમજો. અરે ભાઈ કેવુરભાઈ વચ્ચે નહીં બોલો યાર, મેં તમને સાંભળ્યા છે. અરે ભાઈ તમે વચ્ચે નહીં બોલો. પણ આ વિધાન આ દેશમાં જન્મ લેવામાં મને શરમ આવે છે. અરે મારી વાત સાંભળો. શિક્ષણના મુદ્દા ઉપર આવું છું. ઓકે, હા, શિક્ષણના મુદ્દા ઉપર આવો, પણ તમે હું એ જ કહું છું તમે જવાબ આપું છું. એટલે માધ્યમિક શાળાઓ ગ્રાન્ટ ઇન એડ એ વહીવટ પાછો સેવી ગવર્મેન્ટ રૂપે ટ્રસ્ટ કરે અને પૈસા અને ખર્ચો સરકાર આપે. એ ગ્રાન્ટ ઇન એડ કોઈ સેલ્ફ ફાઇનાન્સ નહીં. એ તમામ માધ્યમિક શાળાઓ કોંગ્રેસના શાસનમાં થઈ, તમામ યુનિવર્સિટીઓ કોંગ્રેસના શાસનમાં થઈ, કૃષિ યુનિવર્સિટી કોંગ્રેસ શાસનમાં થઈ, આયુર્વેદિક યુનિવર્સિટી કોંગ્રેસ શાસનમાં થઈ. તમે તો પારુલ જેવી યુનિવર્સિટીઓ ખોલી ભાઈ, પારુલ યુનિવર્સિટીઓ તમે ખોલી. તમે પોલિટેકનિકની અંદર પોન ફિલ્લો ઉતરે ને એવી ખોલી. હવે આગળ વાત કરું. અમદાવાદની અંદર પ્રતિષ્ઠિત IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એક કોંગ્રેસના શાસનમાં અમદાવાદમાં થઈ. ગુજરાતની વાત કરું છું. નેશનલ NID નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન કોંગ્રેસના શાસનમાં થઈ. IIT તમામ દેશમાં કોંગ્રેસના શાસનમાં થઈ. NIFT કોંગ્રેસના શાસનમાં થઈ. ISRO PRL તમામ કોંગ્રેસના શાસનમાં થયું છે. સર્વ શિક્ષા અભિયાનથી તમામ યોજનાઓ કોંગ્રેસના શાસનમાં થયું છે. તમે મને એક ઇન્સ્ટિટ્યુશન બતાવો તમારો પગ આગળ શીફળ વધેરું. કેયુરભાઈ શું વાત કરો છો? તમે ખાલી વિકાસના નામે જુઠ્ઠો પ્રચાર કર્યો છે, સરકારી ખર્ચે પ્રચાર કર્યો છે. તમે વિચાર કરો, એક પણ યુનિવર્સિટી તમે સેલ્ફ ફાઇનાન્સ, તમે તો નિરમા ખોલી, તમે બધી પ્રાઇવેટ યુનિવર્સિટી ખોલી ભાઈ, તમે પારુલ યુનિવર્સિટી ખોલી છે. તમે મને એક યુનિવર્સિટી એ બતાવો. અરે તમે સ્પોર્ટ્સ યુનિવર્સિટીના નામે તમે એવા વ્યક્તિ મૂકો જે સ્પોર્ટ્સના કોર્સમાં ના હોય. તમે ટીચર યુનિવર્સિટીના નામે B.Ed કર્યા વગરની વ્યક્તિને ટીચર યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર બનાવી દો. એક ગેરેજ વાળાને પ્રો VC બનાવી દો. આ ધંધા કર્યા છે ભારતીય જનતા પાર્ટીના સમયમાં. ભાઈ શિક્ષણ કોંગ્રેસના સમયમાં શિક્ષણની વાત ચાલે છે એટલે ઈશુભાઈ કહું છું. કોંગ્રેસના સમયમાં ઈશ્વરભાઈ પટેલ, પુલિનચંદ્ર યાજ્ઞિક પ્રતિષ્ઠિત અને શિક્ષિત લોકો, શિક્ષણ સાથે સંકળાયેલા લોકો યુનિવર્સિટીમાં આવતા હતા. અત્યારે તમે RSS ની ચડીવાળા બેસાડી દીધા છે. શું વાત કરો? તમને ક્યાં અધિકાર છે ભાઈ? ચડી શબ્દ નહીં બોલીએ. ચલો નહીં બોલો. શબ્દ પાછો લઈ લઈએ આપણે. પણ તમારી રાજકીય કંઠી બાંધેલા લોકોને બેસાડ્યા છે ભાઈ. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી, ડોક્ટર બાબા સાહેબ યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી, સરદાર કૃષિ યુનિવર્સિટી કોંગ્રેસે બનાવી. એ તો લિસ્ટમાં ઘણો હશે કારણ કે 60 વર્ષમાં તમારી પાસે શું છે ભાઈ બનાવજો? તમારી પાસે શું છે? ચૂંટણી આવે એટલે દાદરી, ચૂંટણી આવે એટલે બાબરી, ચૂંટણી આવે એટલે 1 લાખ, રામ જન્મભૂમિ, પછી સ્મશાન, પછી કબ્રસ્તાન. એટલે તમારી જોડે મુદ્દા તો હોવા જોવે. મુદ્દાઓ શું ગપ્પા મળો છો?
બચ્ચનની સ્ટાઇલમાં નથી બોલવાનું ભાઈ. ઓકે, ઓકે, તમે ઓકે, વિકાસમાં ઓકે, એવી વાત ઓકે, બતાવો ઓકે, ઓકે, કે તમે જે જયરાજભાઈ. બોલ્યા હોય યાર. ઓકે જયરાજભાઈ તમે જયરાજભાઈ હવે કેયુરભાઈને આપી વિકાસની વાત કરો છો ઓકે, ઓકે. અને ચૂંટણી આવે એટલે ધર્મની વાત કરો છો. ધર્મનું પ્રજાને જ્ઞાન પાવ છો. સમાજના બે ભાગલા પડ્યા ઓકે છે તમે ઓકે લોકોએ. ઓકે ઓકે હિન્દુ તમે તમે મુસ્લિમ તમે નામે પાણી ઝેર પીરસ્યું છે, તમે ઝેર. જયરાજભાઈ તમે પાણી પી લો ત્યાં સુધી એ પાણી નહીં, એમનો અધિકાર નથી નહીં, નહીં, કહેવાનો. બિલકુલ એમનો 100 કેયુરભાઈ વર્ષ થાય 100 વર્ષ. કેયુરભાઈ. આ જન્મ લેવા પછી ભારતીય જનતા પાર્ટીએ કેયુરભાઈ તમારી પાસે કોંગ્રેસના વિકાસને સરખામણી ઓકે, ઓકે. કરવામાં. બોલો બોલો કેયુરભાઈ મારી વાતનો જવાબ આપો. તમે એક સંસ્થાનું નામ બોલો કે જે તમે કર્યું હોય. NIFT, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ભાઈ, ઓકે ઓકે બોલવા દઈએ તો બોલશે ને જયરાજભાઈ જયરાજભાઈ બોલવા દઈએ આપણે બોલો અમે રોક્યા નથી. આ તમે અમારો મુદ્દા કહો. ના ના બરોબર હા, એમને જેટલી યુનિવર્સિટી ગણાય સરકારી આંકડો એમ કે છે, હું યુનિવર્સિટીના જો નામ ગણાવવા બેસીશ કે રક્ષા યુનિવર્સિટી, પેટ્રોલિયમ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, પણ કૃષિ કોની નથી યુનિવર્સિટી, નામ આપ્યા? આ બધી નામ- યુનિવર્સિટીના ખાલી નામ નામ કરતા હું એટલો ટૂંકમાં જવાબ આપું છું કે ભાઈ કોંગ્રેસના સમયને ભાઈ હવે હું બોલું છું, તમે શાંત રહો. સાંભળું છું. 7 યુનિવર્સિટી ટોટલ ગુજરાતમાં હતી. આજે અલગ અલગ પ્રકારની 57 યુનિવર્સિટી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બની છે. બરાબર છે. દેશની અંદર તક્ષશિલા અને નાલંદા જેવી યુનિવર્સિટીઓ, વિશ્વવિદ્યાલયો પહેલા હતા. નરેન્દ્રભાઈ એને ફરીવાર એસ્ટાબ્લિશ કરવા જઈ રહ્યા છે. અમને શું કર્યું છે આખી જનતા જાણે છે. હા, એમને જે એક આક્ષેપ કર્યો કે ધર્મના નામે રાજકારણ ભારતીય જનતા પાર્ટી કરે છે, કે એ આક્ષેપને હું સદંતર ખોટો ઠેરવું છું. આ ધર્મને, આ દેશની અંદર ધર્મના નામે રાજકારણ કોંગ્રેસ જ હંમેશા કરતી હતી. હા, આ વખતે એમને ઉત્તર પ્રદેશમાં ખબર પડી ગઈ કે ધર્મના નામે રાજકારણ કરવા જતા મુસ્લિમ મહિલાઓએ, મુસ્લિમ યુવાનોએ બધાએ વોટ ભારતીય જનતા પાર્ટીને આપ્યા અને ઉત્તર પ્રદેશમાંથી એમની સરકાર ઉખાડી નાખી. ત્યારે હવે એમને ભાન પડ્યું છે કે ધર્મના નામે રાજકારણ ન ઓકે થાય. ઓકે સમયનો અભાવ છે સુધીરભાઈ બરાબર છે. એ આરએસએસ ની વાત કરે છે. આરએસએસ એક સામાજિક સંગઠન છે. એ દેશ સેવા વાળું સંગઠન તો છે. રાજકારણમાં રસ એના લે પર છે એક યાર. આક્ષેપ કરવાનો તો કોંગ્રેસને રાજનીતિમાં કોઈ શાના અધિકાર માટે રસ લે? નથી. સાંસ્કૃતિક હા, તમારું રાહુલ સંગઠન છે, ગાંધી જેવા રાજનીતિમાં નક્કી કેમ કરતા રસ હોય લે છે છે? કે આરએસએસ ની અંદર તમારું કોણ સાંસ્કૃતિક છોકરી સંગઠન છે, કેવું વાતો બોલે કરો છો. આ રાહુલ તો રાજનીતિમાં કેમ રસ લે છે ગાંધીની ભાઈ? એ માનસિકતા દેખાડે છે. દેશના નાગરિકોને કેમ ઉશ્કેરો છો ભાઈ? મુદ્દા ઉપર રહીએ લોકોને જયરાજભાઈ ધર્મનું જનૂન કેમ આપો છો? મુદ્દા ઉપર જ રહીએ આપણે તમારું સાંસ્કૃતિક રાહુલ સંગઠન છે, ગાંધી પોતે સંસ્કારની વાતો કરો. મહિલાઓ માટે કેવા અભદ્ર શબ્દો સંસ્કાર- બોલે છે અને આરએસએસ ની અંદર કેવી મહિલાઓ કામ કરે છે આવું બોલે છે. આ રાહુલ ગાંધી મારી બંને મહાનુભાવોને વિનંતી છે કે એવા મુદ્દા ન રહીએ જેનાથી જેની ચર્ચા જેની ચર્ચા ઓલરેડી થઈ ચૂકી છે પિક્ચર બહાર પડી જશે, ડર્ટી પિક્ચર. જયરાજભાઈ સંયમ વર્તો એકદમ સંયમ તમારું વર્તો dirty picture બહાર પડશે નહીં, નહીં, RSS નું. નહીં, જયરાજભાઈ તો તમારા પાછળ પડદા પાછળના બધા જયરાજભાઈ કોઈ આક્ષેપ એવી રીતે પ્રત્યાક્ષેપ નહીં કરીએ મારી બંને મહાનુભાવોને વિનંતી છે બંને મહાનુભાવોને વિનંતી છે હું જવાબ આપું. બંને નહીં, નહીં, જવાબ પર ચરિત્ર દેખાડે છે. એટલે ડર્ટી પિક્ચર બહાર તમે પડશે તમે પેપરમાં. તમે વ્યક્તિગત એવા આક્ષેપ ન કરો નહીં, વ્યક્તિગત નહીં, નહીં, RSS ની વાત નહીં, નહીં, કરું. મારી વાત સાંભળો એમના તો બી- કેયુરભાઈ નથી તો કહેતો. બી તો બી આપણે નહીં કરીએ કોઈ પણ વ્યક્તિ ઉપર નહીં, સંસ્થા ઉપર 30 સેકન્ડ સુધીરભાઈ ખરેખર ચૂંટણીમાં આ મુદ્દાઓ વિકાસના આવશે કે પછી આ જ રીતે મુદ્દાઓ ગોળી ગોળી અને જનતાને પાવાનું રાખશે આને? પ્રજાએ પ્રાર્થના જ કરવાની છે ઈશ્વરને દિલથી. મુસલમાન હોય તો ખુલ્લાને, હિન્દુ હોય તો ઈશ્વરને, એ રીતે બધા ધર્મે પોતપોતાના ભગવાનને પ્રાર્થના કરવાની છે કે વિકાસના અથવા તો સકારાત્મક જનકલ્યાણને લગતા નિતાંત શુદ્ધ મુદ્દાઓ આવે અને એના ઉપર જ પ્રજા વળગી રહે. જો પ્રજા વળગી રહે છે તો નેતાઓએ વળગી જ રહેવું પડશે. પ્રજાનું દબાણ બહુ અત્યંત જરૂરી છે. પ્રજા જ્યારે આડી પાટે ગાડી જાય એને જો દબાણ લાવીને રિજેક્ટ કરશે તો રાજકીય પક્ષોએ પણ વિકાસના મુદ્દે જ રહેવું પડશે. આપણે આશા રાખીએ કે આવું થાય. બિલકુલ બિલકુલ સમયનો અભાવ છે એટલે ત્રણેય મહાનુભાવો જયરાજભાઈ, કેયુરભાઈ અને સુધીરભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલ અટકીને ત્યાં આવ્યો મિશન સત્તામાં મહામંથનમાં કે ખરેખર પ્રજાએ જાગવાની છે. પ્રજા છે ને એ નેતાઓને કામ કરવા માટે આપણે મોકલ્યા છે. આપણે એના ફોલોઅર્સ નથી, આપણે એના આંધળા ભક્ત પણ નથી, આપણે એના આંધળા દોસ્ત પણ નથી. આપણે કોણ છીએ? આપણે જનતા છીએ. જનતા માલિક છે અને માલિકને સમજવાનું છે. માલિકે કોઈ કહી દે તો એ મુદ્દા ઉપર જવાની જરૂર નથી. વિકાસ થયો છે તો દેખાય છે, નથી થયો તો નથી થયો. ભાજપ કે કોંગ્રેસ જો વિકાસના મુદ્દાથી ભાટકે અથવા અન્ય પાર્ટી અને જો આપણી ભાવનાઓ સાથે આવે તો તમારે ખરેખર એક વિચારી અને વોટ કરવાનો છે અને વોટ તમે જરૂર કરજો, પરંતુ
એક સમજણપૂર્વક વોટ કરજો, જેથી કરીને 2022ની ચૂંટણીમાં આપણે એટલા સ્તર આગળ વધારી દઈએ કે આ લોકો જ્ઞાતિવાદ ઉપર ટિકિટ ન બાંટે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું, ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.